નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટોને 8 કિલોમીટર દૂર જનાણા ખાતે ખસેડવાની હિલચાલને વકીલોએ સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. આમ આજે પાલનપુર કોર્ટ સંકુલમાં 1000 જેટલા વકીલોએ કામકાજથી અળગારી ધરણા યોજ્યા હતા અને તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વકીલોના જણાવ્યા અનુસાર હાલમાં પાલનપુર શહેરમાં જિલ્લાની તમામ વહીવટી કચેરીઓ અને કોર્ટ એક જ વિસ્તારમાં કાર્યરત છે, જેના કારણે દૂર દૂરથી આવતા અરજદારોને એક જ સ્થળે પોતાના તમામ કામ પતાવવામાં સરળતા રહે છે. જો કોર્ટ સંકુલને શહેરથી 8 કિલોમીટર દૂર જનાણા ખાતે ખસેડવામાં આવશે તો અરજદારો અને વકીલો બંને માટે આર્થિક બોજ અને સમયનો વેડફાટ વધશે. પાલનપુરથી દૂર કોર્ટ જવાથી પક્ષકારોને ભાડાના ખર્ચ અને હાલાકી ભોગવવી પડશે. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન દ્વારા કોર્ટ ખસેડવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. અમારી માંગ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે. જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે. છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે. એના સામે અમારો સખત વિરોધ છે. અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે. આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય. અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ. વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે. બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં. કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર, જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ. અહીં સંપૂર્ણ જગ્યા, ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે રાખવી જોઈએ. એ અમારી માંગ છે અને ત્યાં સુધી અમે લડી લેવાના છીએ.